મંગળવારે સવારે ઓસ્ટ્રેલિયાના ગ્રાઝ શહેરની એક હાઈસ્કૂલમાં ગોળીબારની ઘટના બનવા પામી હતી. ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા. 28 લોકો ઈજાગ્રસ્ત થયા તો તેમાંથી 4 લોકોની હાલત ખૂબ જ ગંભીર છે. કેટલાક લોકોના માથાના ભાગમાં પણ ગોળી વાગી છે. પોલીસે આ વિસ્તારમાં મોટી કાર્યવાહી શરૂ કરી છે. લોકોને ત્યાંથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર સવારે લગભગ 10 વાગે સ્કૂલની અંદર ગોળીબારનો અવાજ સંભળાયો હતો. પોલીસ તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે પોલીસ હજુ પણ ત્યાં શું થયું તે શોધવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં સ્પેશિયલ ફોર્સ કોબ્રા ઘટના સ્થળે તૈનાત કરવામાં આવી છે. તો ઓસ્ટ્રેલિયન ગૃહ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે મૃતકોની વાસ્તવિક સંખ્યા હજુ સુધી જાહેર કરી શકાઈ નથી. ઘાયલોની સંખ્યાની પુષ્ટિ થઈ નથી. બોર્ગ ડેસ્યુચ્યુટ્સ ઝેંગાસી હાઈસ્કૂલમાં બનેલી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. પોલીસે લોકોને શાંત રહેવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. તો રિપોર્ટ્સ મુજબ શંકાસ્પદ હુમલાખોર કદાચ તે જ સ્કૂલનો વિદ્યાર્થી હતો અને તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. તેનો મૃતદેહ સ્કૂલના બાથરૂમમાંથી મળી આવ્યો હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે. ગ્રાઝ ઓસ્ટ્રેલિયાનું બીજું મોટું શહેર છે કે જે દેશના દક્ષિણ પૂર્વમાં સ્થિત છે અને ત્યાં લગભગ 3 લાખ લોકો રહે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.